પહોંચાડી દેજો અને મને ઋણમાંથી મુક્ત કરો. અત્યારે હું ગુરુની દક્ષિણા નહીં સ્વીકારું, કારણ કે અત્યારે સૂર્યાસ્ત થઈ ગયો છે અને સૂર્યાસ્ત પછી આપેલા દાનનું કોઈ મહત્વ રહેતું નથી. માટે કાલે સવારે સૂર્યોદય થયા પછી જ હું દાન સ્વીકારીશ. ભલે નક્ષત્રજી, જેવી આપની ઈચ્છા. આટલું કરવા છતાં ઈશ્વર સત્યને ચૂકતો નથી. તો ચાલ તેના સુવર્ણનું હરણ કરી લો અને ઊંઝાનું રૂપે તેના સુવર્ણનું હરણ કરી પૃથ્વીની નીચે દબાવી દો. પછી હરિશ્ચંદ્ર કેવી રીતે પોતાની જાતને મુક્ત કરે છે. વાઢેર નટુબા શિવબા તરફથી 1500 રૂપિયા. બોલ કામેશ્વરી. આહા, મારું સુવર્ણ ક્યાં ગયું? મેં મારે ઓશિકે જ રાખ્યું હતું, ક્યાંય મળતું નથી. હમણાં જ સૂર્યોદય થતા નક્ષત્રજી સુવર્ણની માગણી કરશે. હું તેને શું મોઢું બતાવીશ? હું તેને શું જવાબ આપીશ? અરે હરિશ્ચંદ્ર, લાવ મારું સવાભાર સુવર્ણ, મારે હવે જવું છે. શાંત થાઓ મહારાજ, જરા શાંત થાઓ. સુવર્ણ તો મેં મારા ઓશિકે જ મૂક્યું હતું, પણ ક્યાંય મળતું નથી. કોણ જાણે ક્યાં ગયું? હું હમણાં જ મારી જાતને વેચી અને તમને તરત જ આપું છું. નગરજનો, હું મારી જાતને વેચું છું. છે કોઈ ખરીદનાર? જેને ખરીદવા હોય તે માગણી કરો. શું કિંમત છે ભાઈ? કિંમત માત્ર 12.5 સુવર્ણ મુદ્રા. ઓહો, આટલી મોટી કિંમતે આપવું અમારું કામ નહીં. નગરજનો, માત્ર 12.5 સુવર્ણ મુદ્રામાં આવો નોકર નહીં મળે. તમે જે પણ કામ બતાવશો તે બધું જ કરીશ, અને એના માટે માત્ર એકવાર 12.5 સુવર્ણ, જે વધારે નથી. તો ચાલ યમરાજ નું આહ્વાન કરવું. મારી સમક્ષ યમરાજ હાજર થાય. યમરાજ, કાશીપુરીમાં જાઓ, ત્યાં કાળસેવ નામનો લુખી ચાલા રહે છે, તેના હૃદયમાં વાસ કરો અને હરિશ્ચંદ્રને વેચાતો લઈ લો. જાઓ મારી આજ્ઞા. જાઓ મારી કોણ વેચાય છે? માણસ વેચાય છે. તમારે લેવો હોય તો માગણી કરો. માણસ વેચાય છે? અમારે માણસની જરૂર છે. શું કિંમત છે? જે કોઈ 12.5 સુવર્ણ આપે ને તેનો હું ગુલામ થઈ જાઉં. અલે ભાઈ, અલે ભાઈ, 12.5 સુવર્ણ તપાસી લેજે. હા ભાઈ, સુવર્ણ તો 12.5 જ છે. આજથી હું તમારો ગુલામ અને તમે મારા માલિક. લ્યો ભાઈ નક્ષત્ર, આ 12.5 સુવર્ણ દક્ષિણા રૂપે તમારા ગુરુને આપી દેજો.
અને કહેજો કે મને ઋણમાંથી મુક્ત કરે. તથાસ્તુ ભાઈ, મારાથી જે તારો અપરાધ થયો હોય તે ક્ષમા કરજે. માટે હવે હું જાઉં છું ભાઈ. સુખેથી સીધાઓ. ગુરુદેવને મારા પ્રણામ કહેજો. ભાઈ તારું નામ શું છે? મારું નામ હરિશ્ચંદ્ર છે. અરે અવળું મોટું નામ તો અમને ના આવડે. અમે રિયા અભણ. હું તો તને હરિયો કહીને બોલાવીશ. ભલે, તમને જે રીતે ભાવે તેમ બોલાવજો. ઠીક ઠીક. હવે મારે ઘણું કામ છે તો ચાલ આપણે હાલવું છે. લે આ ઉપાડ આ ઝાડુ અને ટોપલા. ભાઈ, તમે કઈ જ્ઞાતિના છો? અરે પાણી પીને તું ઘર પૂછે છે. હું જાતનો રૂખી ચાડક. આહા, હે ઈશ્વર, કેવો સમય આવ્યો! ક્યાં અયોધ્યા, ક્યાં રાજા ત્રિશંકુનો પુત્ર, અને આજ એક રૂખી ચાંડાલને ત્યાં વેચાણો. સમય તારી પણ બલિહારી છે. કોઈ સમય બાજી હાથ, બાજતે નગાડે સાથ. કોઈ સમય પ્યાદ પાવ, સિરબોજ સહીએ. કોઈ સમય મેવા મિશ્રિત, હુકમ હજુર દેત. કોઈ સમય પરદ્વાર, ભીખન કો જઈએ. પણ હારીએ નહીં હિંમત, અને વિસરીએ નહીં હરિનામ. જેહી વિધિ રાખે રામ, તેહી વિધિ રહીએ. હવે ના હિંમત થાવું કઈ કામ નહીં આવે. ઈશ્વર ઈચ્છા બળવાન. ભાઈ, મારે ત્યાં આવી અને શું કામ કરવાનું છે? મેં કાશીપુરી નગરીમાં ઇજારો લીધો છે શમશાનમાં. ત્યાં જે કાંઈ મારો હક થાય તે તારે લેવાનો છે. જો આ તારે રહેવા માટેની ઝૂંપડી, પાણી પીવા માટેની માટલી અને ઓઢવા માટેનો ધાબળો અને આ તારા રક્ષણ માટેનો લાકડી. ત્યાં કોઈ નગરજનો મળદું બાળવા આવે તેના પાસેથી અડધું ખાપણ, સવાશેર ખીચડી, 1 પૈસો રોકડો અને જે કાંઈ થાય તે સાંજ સુધીમાં મારે ઘરે આવીને આપી જવાનું. પણ મારા ભોજન માટે શું વ્યવસ્થા છે? તેમાંથી સવાશેર ખીચડી તારે રાખી લેવાની. ભલે, ત્યારે બહુ સારું. ત્યાં બેઠી બેઠી શું કરે છે? કઈ કામ બામ છે કે નહીં? જા ઘરની સાફ સફાઈ કર અને આ જમવાનું બનાવ. તારું કામમાં કઈ ચીક છે નહીં. હવે તો કઈ મહારાણી નથી. મારી ચિંતા ના કર માં. કેમ કે એક ઘરમાં સાપ પણ છે ને મુંજાય છે. તો હું ભગીરથ કિનારે જાતો આવું અને ફૂલ બેલી પત્ર લેતો આવું. મને આપો રજા મોરી આપો રજા મોરી
જવા દ્યો. થોડી જ વારમાં હું હમણાં આવું છું. મારી ચિંતા ના કરો માં. ભલે બેટા. નહીં નહીં, એનું કામ તો એને જ કરવું પડશે. માટે રોહિત તું જા. છોકરાઓ, મારા રોહિતનું ધ્યાન રાખજો. એ હજી નાનો છે, તે ક્યાંય ભૂલો ન પડી જાય એટલે તમારી સાથે મૂકું છું. તો પાછો સંભાળીને પાછો લેતા આવજો. જી માં, હમણાં જ આવું છું માં. મૂકો મોજ બાલને તમારી સંગાત સાચવજો ને સ્નેહ કરીને. મૂકો મોજ બાલને અડધો કર્યો નથી અડધો કર્યો પ્યારો આગનો ચુકારો. મુકુ મોજ બાલને મુકુ મોજ બાલને. મિત્રો મિત્રો, મારા શેઠને માટે મને થોડા ફૂલ બેલી આપશો ને? હા મિત્ર, આપીશું. તો હું સામેની વાળમાંથી થોડાક સમિત લેતો આવું. ભલે લેતો આવો ભાઈ. પાણીનો ઘડો ખાલી થઈ ગયો છે, તો ચાલ ભાગીરથીના કિનારે જઈ અને પાણીનો ઘડો ભરતો આવું. ચાલ, આ આટલું કરવા છતાં સત્ય ચૂકતો નથી. તો ચાલ, દેડકાનું રૂપ લઈ તેના ઘરમાં બેસી જાઓ અને 14 ફૂલનો ભાર મૂકી દો, એટલે ઘરો ચડશે નહીં અને તેનું સત્ય ચૂકાવીશ. એ આદમી, તે ઘડો ઠાલવીને થોડા ઊંડા જળમાં જઈ ઘડો પાછો ભરી કાંધે ચડાવો એટલે ચડી જાય. અરે આ છોકરા મારો ખેલ બગાડી દીધો. તો ચાલ, આગનું રૂપ લઈ. મિત્રો, સર્પનો દંત થયો છે મને. દોડો દોડો ને મિત્ર મારા
મિત્રો મિત્રો મારી માને જઈને કહેજો કે તારા પુત્રએ કહ્યું કે હાથ ગુણમાં તારો બંદો ઉપાડ માટે ફરીથી તારા ઓર્ડરથી અવતાર ધારણ કરી અને તારા ગુણનો બંદો આપી દઈશ મિત્રો તમને પણ મારા છેલ્લા પ્રણામ મિત્રો તમને પણ મારા છેલ્લા પ્રણામ અરે મારો પુત્ર રોહિત હજુ સુધી કેમ ના આવ્યો? આ છોકરાઓ સામેથી આવતા દેખાય છે, તેમાં રોહિત ક્યાંય દેખાતો નથી. તો ચાલ છોકરાઓને પૂછું, છોકરાઓ મારો લાલ ક્યાં છે? માતાજી તમને કહેતા અમારી જીવ નથી પડતી મહા તમને કહેતા અમારી જીવ નથી. આજે મારો પરમ મિત્ર અને તમારો દીકરો મહાન તમારો દીકરો રોહિત. શું થયું મારા બેટાને લાલ? માતાજી તમારા દીકરાને અરે બોલતો ખરે મારા લાલ, બોલતો ખરો. તમારા દીકરાને સર્પદંશ થયો છે મહા સર્પદંશ થયો. અરે રે તું મારું રાખડીનું રક્ત હતું એ પણ આજ ગુમ થઈ ગયું. માતાજી તને દુઃખ થયો છે અને પ્રાણ મુક્ત બન્યો છે મહા પ્રાણ મુક્ત. અરે રે બેટા, તેઓ માં બગીચામાં ભરેલો છે મહા બગીચામાં ભરેલો. હા બેટા. અરે રે પુત્ર રે ક્યાં નાસી રે ગયો, દુઃખની દયા કાન લાવીએ. વચને આપીને કાન આવ્યો, એકમાં આવી રામ્યો. અરે કામને વાંજણી કરી, દુઃખની ને વળી દુઃખમાં ધરી. વચન આપીને કાન આવ્યો, જવાનમાં જાવી રામ્યો. અવધ સૂર્ય કા અસ્ત તો થયો, વિકટ વનમાં જાવી રામ્યો. વિકટ વનમાં જાવી રામ્યો. તારા અહીંયા સો દોડ માંડ્યો છે. કાંઈ દોડ માંડ્યો નથી ભાઈ, મારી આંખના તારાને સર્પદંશ થયો છે ભાઈ, એટલે હું રુદન કરું છું. ઓહો પણ હવે જોવાથી શું થવાનું? ભાઈ અગ્નિસંજી તમે કહો તો છેલ્લી વાર એનું મોઢું જોઈ આવું અને મારા દીકરાને અગ્નિ સંસ્કાર કરી આવું ભાઈ. તો શું હવે તારો છોકરો પણ ગયો અને હવે તું પણ જવા તૈયાર થઈ છે. ના ભાઈ, હું અગ્નિ સંસ્કાર કરી અને હમણાં પાછી આવું છું. ઠીક છે ત્યારે વહેલા આવજો. પુત્ર રોહિત, મારી આંખના તારા, મારા લાલ તું ક્યાં છે? મારા દીકરા તું ક્યાં છે? અરે રે હાય રે આતે સો વાલા રોહિત ક્યાં છો તું?
હાથે માહી આવી બહુ છે માને તારી બેટા બેટા રોહિત તું ક્યાં છે મારા લાલ તું ક્યાં છે મારા દીકરા એકવાર તો જવાબ દે મારા લાલ તું ક્યાં છે મારા લાલ તું ક્યાં છે વચન આપીને કાન આવ્યો વિકટ વનમાં ત્યાં વિરામ્યો રડી તારી દુઃખી માતા દયાળુ આરે જના બેટા બેટા રોહિત અરે મારા લાલ એકવાર તો બોલ મારા લાલ એકવાર તો બોલ આજે શું કહ્યું મારા લાલ તો બોલ મારા લાલ એકવાર તો બોલ એ બેટા અરે દીકરા એકવાર બોલ રોહિત એ રોહિત પ્યારા પોતરા શ્રી રસા તની દયા તોન કે માયાવી મારી બેટા બેટા એકવાર બોલ મારા લાલ રોહિત રોહિત બેટા એકવાર તો બોલ મારા લાલ એકવાર તો બોલ तेरा बेटी अति कोई बेटी नहीं तारी सो मालाओ तो जीवती तुझ जो तारा पुत्र सीधा सादरी अरे मारा लाल एक बार तो बोल बेटा अरे बेटा रोहित अरे बेटा एक और बोल मारा लाल एक और तो बोल तू સુખ કરીને સુધો અરે મારા લાલ અરે મારા કાળજાના કટકા બેટા રોહિત રોહિત બેટા એક વાર તો બોલ મારા લાલ એક વાર બોલ મારા લાલ એક વાર તો બોલ બેટા બેટા એક વાર બોલ મારા લાલ એક વાર બોલ રોહિત રોહિત બેટા તને તારી માતા જગાડે બેટા એક વાર તો બોલ મારા લાલ એક વાર તો બોલ રોહિત રોહિત મારી જુવાદારી મારો એકલો એક આધાર વયો ગયો બેટા બેટા તને તારી માતાની જરા પણ યાદ ના આવી બેટા મેં અપાકડીએ એ વાતે ક્યાં પાપ કર્યા કે મારે આજ આ દિવસો જોવા પડ્યા ચાલ ચાલ હવે રોવાથી કઈ થવાનું નથી મારા પ્રભુએ મારા પુત્રને આયુષ આટલું ટૂંકું દીધું હશે તો ચાલ તેને અગ્નિ સંસ્કારની તૈયારી કરો
આ શા માટે કરે છે? ભાઈ હકમાં હું શું ચૂકવું? મારી પાસે કાંઈ નથી. કેમ કઈ નથી? તારા ગળામાં મંગલસૂત્ર છે, એને વેચી અને મારો હક ચૂકવ. વાહ પ્રભુ, તારી ગહન ગતિ છે કે આ માંગલિક દોરો તો મને શિવજી તરફથી મળ્યો છે. એ હું જાણું છું અને મારા પ્રાણપતિ હરિશ્ચંદ્ર જોઈ શકે છે, તો આ ચાંડાલને ક્યાંથી ખબર પડી? કોણ? પ્રિય તારામતી? કોણ? પ્રાણનાથ આપની આવી દશા? હા સતી, હું આ કાશીના શમશાનમાં એક રૂપી ચાંડાલને ત્યાં વેચાણો છું અને આ શમશાનમાં કોઈ પણ મળદું બાળવા આવે ને એની પાસેથી એનો હક લઈ અને એના ઘરે પહોંચાડું છું. હે ઈશ્વર, આ તે કેવી કર્મની કઠણાઈ કે મારે તમને આવી દશામાં જોવા પડે છે. ક્યાં અયોધ્યાના રાજ સિંહાસન સંભાવતા અને આજ એક સ્મશાન ભૂમિમાં કર ઉઘરાવવા પડે છે. વિધિના વિધાન ક્યાંથી ક્યાં લઈ આવ્યા? સતી, આ સબ કોનું છે? નાથ, આ આપણો લાલ, આ આપણો પુત્ર રોહિત છે. નાથ, રોહિત છે. આહાહા. હે ઈશ્વર, શું આજ દિવસ સુધી જોવા માટે હું જીવિત છું? પુત્ર રોહિત, આપણા પુત્રને શું થયું છે? નાથ, આપણા લાલને સર્પદંશ થયો છે. નાથ, વાલા રોહિત, તારા માટે મેં સુખના સમુદ્રના ઘડા ભર્યા હતા. મને દુઃખના સમુદ્રમાં મૂકી કેમ ચાલ્યો ગયો? હંમેશા પુષ્પની સૈયા ઉપર સૂતો અને કહેતો, પિતાશ્રી મને સૈયા ખૂંચે છે. આજે આ કાંટા કંકર ઉપર પડ્યો છે, તે પણ તને લાગતા નથી બેટા, તે પણ તને લાગતા નથી. સતી, હવે શું કરવું છે? નાથ, રોહિતનો અગ્નિ સંસ્કાર કરવો છે. સતી, મારો હક ચૂકવ્યા વિના અગ્નિ સંસ્કાર તો નહીં થાય. જો અગ્નિ સંસ્કાર કરવા દઉં તો મારું સત્ય જાય. હક શું ચૂકવો? નાથ, હકમાં અડધું ખાપણ હું લઈશ. સવાશેર ખીચડી જે આજે મારે જોઈતી નથી. કારણ કે આજે આપણા પુત્ર રોહિતનું મરણ થયું છે. માટે આજે હું ઉપવાસ કરીશ. પણ એક પૈસો જે મારા શેઠનો ભોપાડાનો તો સતી આપવો જ પડશે. તે ગમે ત્યાંથી લાવી આપ સતી, ગમે ત્યાંથી લાવી આપ.
વળી તો ઉભી જમે તાજાની વાત ઉભી જમે આપણો લાવનાર રાજા હરિચંદ્રની રાજા હરિચંદ્રની મારીને અગ્નિ પેટાવી ભૂખ મારીને અગ્નિ પેટાવી એને લાગ્યો નહીં રે યમદાર રાજા હરિચંદ્રની રાજા હરિચંદ્રની
ચાલ હું મારા શેઠ પાસેથી ગોમાળાનો પૈસો લેતી આવું. આ આટલા ઉપાયો કરવા છતાં સત્ય ચાલે. તારામતી એના શેઠને કહેવાય ભોળો ભાડાનો પૈસો લેવાની તો તેને એના દેહની સુધી નથી. તો ચાલ કાશી રાજાના પુત્રને મારી અને સુડાઈ જાઉં અને કાશી રાજાને જાણ કરું, કાજ મારવા હુકમ કરશે અને હરિશ્ચંદ્ર કાન મારશે તો તેનું સત્ય જશે અને નહીં મારે કોઈ સત્ય જશે. તો ચાર કાશી રાજાના પુત્રને ઘાણા નાખી અને સંતાનમાં મારો પુત્ર રોહિત. બેટા રોહિત, મારા લાલ બેટા રોહિત. માગો માગો હરિશ્ચંદ્ર રાજા, સત્યધારી માગો. મેં તમને બહુ દુખી કર્યું છે. જાગ જાગ કાશીના રાજા, તારા શેરને પાદે શું ચાલી રહ્યું છે તેનું તને ભાન છે? મુનિરાજ અત્યારે શું આજ્ઞા છે? કાશી રાજા, તારા શેરને પાદે એક લાકડી ઉત્પન્ન થઈ છે. સારા સારા છોકરાઓને ભડકી રહી છે અને તારા પુત્રનું હરણ કરી ગઈ અને તેનું પર ભક્ષણ કર્યું. અરે અરે પુત્ર તેના શયન કક્ષમાં નથી. જાઓ આ શમશાનમાં હરિયા ચાંડાલ પાસે આ ડાકણનો વધ કરાવી નાખો, એ મારો હુકમ છે. જાઓ સૈનિકો. એવી આજ્ઞા મહારાજ. હરિયા ઓ હરિયા, કોણ? સિપાહીઓ અહીંયા અત્યારે? મહારાજ નો હુકમ છે આ ડાકણનો વધ કરી નાખો, તે આપણા રાજ્યના બાળકોને ભરખી જાય છે. કોણ? તારામતી, કાશી રાજના પુત્રને તમે માર્યો? કાશીનાથ, સમયની બલિહારી છે. ઓહો મહાદેવ, જે હાથે જેનું પાણી ગ્રહણ કર્યું, શું એ જ હાથે આનો વધ કરો મારે? જેની બનાવેલી રસોઈ મેં મારા હાથે ગ્રહણ કરી, એ જ હાથે મારે એનો વધ કરવો? હે સૂર્યદેવ, તમે તમારા કિરણોને છોડી મને બાળીને ભસ્મ કરો. સમુદ્રદેવ, તમે તમારા માજા કેમ નથી મૂકતા? એ પૃથ્વી દેવી, તું રસાતાળ કેમ થઈ જતી નથી? પ્રેમ કરી
કેમ નહીં મત થાવ છો? પ્રભુએ સમય ખૂબ જ સારો આપ્યો છે કે પતિના હાથે મારું મૃત્યુ એ તો મહાન ઉત્તમ માનું છું, અને વળી આપનું સત્ય પણ રહેશે. અને જો કોક ચંડાલના હાથે મારું મૃત્યુ થયું હોત તો મારી અસરગતિ થાત. માટે નાથ જલ્દી કરો અને મારો વધ કરો, નાથ મારો વધ કરો. આ જગતમાં શું ઉત્પાદ થયો? મારી સમાધિ ખુલી ગઈ, પછી સમાધિ લગાવીને જુએ છે ત્યાં તો સત્યધારી હરિશ્ચંદ્ર અને સતી તારાવતીનો વધ કરવા તૈયાર થયા છે. અરે વૈઠુપુરીમાંથી વિષ્ણુજી હજી નથી પહોંચ્યા. હર હર મહાદેવ! સતીના કહેવાથી હું હિંમત લાવી અને તૈયાર થયો, ત્યાં પાછળથી મારો હાથ કોને પકડી રાખ્યો છે? લાતા ખડી પીડા પિતાંબર બોલે સુમંગલી વાલા મોરા મુકુટ શિવ છત્ર બિરાજે કાન કુંડળ વાલા મોરા મુકુટ શિવ છત્ર બિરાજે કાન કુંડળ વાલા માગો સત્યધારી હરિશ્ચંદ્ર માગો. મેં તમને બહુ દુઃખ દીધું છે. મહારાજ, આકાશી રાજના પુત્રને સજીવન કરો, જેથી મારી પ્રિયા ઉપર ચડેલો આડ ઉતરે. ચાલ મારા તપોબળથી કાશી રાજાના પુત્રને અને રોહિતને સજીવન કરો. બેટા ખડે હો જાઓ. રાજન ખુશીથી તારું રાજ્ય કર. ધન્ય છે તારી જેકને સત્યધારી ધન્ય છે. ખુશીથી તારું રાજ્ય કર. મહારાજ, હવે હું રાજ્ય કરવાનો નથી, કારણ કે હું એક રૂખી ચાંડાલને ત્યાં વેચાણો. હવે હું રાજ્ય કરવાને લાયક નથી. હરિશ્ચંદ્ર, હું તારા સત્યને જાળવવા માટે રૂખી ચાંડાળ બન્યો, માટે તું ખુશીથી પાછું તારું રાજ્ય કર. મેં મારી સ્ત્રી અને બાળકને બ્રાહ્મણને આપી દીધા. હવે હું રાજ્ય કરવાને લાયક નથી. નહીં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, હું તમારું સત્ય કાયમ માટે જળવાઈ રહે તે માટે બ્રાહ્મણ થયો હતો. માટે તમે રાજ્ય ભ્રષ્ટ નથી, પણ તમે તમારું રાજ્યમાં રાજ પાછું કરી શકો. ભલે, ત્યારે બહુ સારું. મેં મારા અભિમાનથી વશિષ્ઠ ઋષિ સાથે વાદ વિવાદ કરી 60,000 વર્ષનું તપ ખોઈ બેઠો, તો ચાલ લેવી શાળા જઈને હે રાજા હરિશ્ચંદ્ર, માંગો માંગો. હે સચ્ચિદાનંદ, હે ચતુર્ભુજ, હે પ્રભુ, માગું બસ એટલું જ કે મને તમારે જન્મો જન્મ તમારા ચરણ કમળની ભક્તિ આપો. પ્રભુ, તમારા ચરણ કમળની ભક્તિ આપો. તથાસ્તુ, હું મારી ભક્તિ તને આપું છું. તારું રાજ્ય અવિચળ તપો, તે તારું સત્ય બરોબર જાળવે છે, માટે તારી કીર્તિ યુગો યુગ ગવાશે. કે રાજન, જા, હું તારું રાજ્ય પાછું કરું અને અંતે તને અવિચળ ધામ આપું છું. નારાયણનું નામ જ લેતા
નારાયણનું નામ લેતા નારાયણનું નામ જ લેતા અમાર દુઃખી હોઈ ગયે નારાયણનું નામ લેતા કુળને તજિયા કુટુંબને તજિયા તજિયે માને બાપ રે કુળને તજિયે નાયરોજી બેસતો શત્રુઘ્ન તજી જનેતા ભરત શત્રુઘ્ન ભરત શત્રુઘ્ન તજી જનેતા એ નામ મેલું રામનું નામ રે નારાયણનું નામ નારાયણનું નામ જ લેતા નવ દુઃખી હોઈ ગયે નારાયણનું નામ લેતા
જે ફાળો થયો છે 3 લાખ અને 71,000 જાણીતી હોય બતાવો. અને કોઈ પણ જાતનું કઈ અમારાથી ક્યાંય બોલાઈ ગયું હોય તો આજે અમે માતાજી વતી અમે માં આગળ ક્ષમા માગીએ. ગામ આગળ તો માગતા કાયમ માગીએ, પણ માતાજીને કઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી માગીએ. બોલો કામેશ્વરી નાટકમાં જેટલા કલાકારો હતા એમાં આરતીમાં હાજર થઈ જાય બધા.